48 દિવસ બાદ જ્યારે ચૈતર વસાવા આજે જેલની બહાર આવ્યા ત્યારે આદિવાસી જનતામાં, તેમના સમર્થકોમાં અને તેમના પરિવારોમાં એક ખુશીનો માહોલ હતો, દિવાળી જેવો માહોલ હતો। ત્યારે ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે તેમના ફૂલહાર કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાના સમર્થકો દીવો અને આરતી લઈને પણ પહોંચ્યા હતા। તેમના જે આદિવાસી સમર્થકો છે, આદિવાસી જે મહિલાઓ છે, તેમને તેમની આરતી પણ ઉતારી। જુઓ આરતીનો વિડીયો। આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચેલા છે। ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। હાથમાં થાળી, દીવા આરતીની થાળી લઈને અહીંયા આગળ બેન પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરીએ, શું કહી રહ્યા છે તેઓ। અહીંયા બેન આરતીની થાળી સ્વાગતમાં, આજે ચૈતરભાઈના સ્વાગતમાં આપ જોઈ શકો છો આરતીની થાળી લઈને અહીંયા આગળ બેન પહોંચ્યા છે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે। અને આપ જોઈ શકો છો કે ચૈતર વસાવાની આરતી કરવા માટે અહીંયા બેન જઈ રહ્યા છે। આરતી લઈ કરવા પહોંચ્યા છે ચૈતર વસાવાની। જે પ્રેમ અહીંયા આદિવાસી લોકો એમને આપી રહ્યા છે તે દેખાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે તેઓ અહીંયા પહોંચેલા છે। ચૈતર વસાવાની આરતી કરી રહ્યા છે, તિલક કરી રહ્યા છે અને ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આરતીથી આ સ્વાગત કરવામાં આવી રહ્યું છે ચૈતર વસાવાનું। આ દ્રશ્ય ઘણું બધું કહી રહ્યું છે।